હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેસ્ટ ટેમ્પટેશન ગુજરાતી. આજે હું તમારા માટે લઈને આવી છું ચંપાકલી ગાંઠિયા. નામ કેટલું સરસ છે ને, ટેસ્ટમાં પણ એટલા જ સરસ લાગવાના છે ને એટલા જ પરફેક્ટ માપ સાથે, પરફેક્ટ વજન, પરફેક્ટ માપ અને પરફેક્ટ તળવાની રીત સાથે આજે તમારી સાથે શેર કરવાની છું. તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છે તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો અને ઓલ સિલેક્ટ કરજો. અને જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ્સ કરજો. સૌથી પહેલાં આવું ઘર માટેનું ત્રાજવું આવે છે, એ લઈ લેવાનું. 200 રૂપિયામાં આવે છે. આના ઉપર મેં વજન કાંટા ઉપર પહેલાં બાઉલને ટેર કરી લીધું, ત્યાર પછી મેં એના અંદર અત્યારે જુઓ મારો બાઉલ ભરાઈ ગયો છે, એટલે લગભગ 350 ગ્રામ આ લોટ થયો છે ચણાનો રેગ્યુલરવાળો લોટ છે. હું બીજો એક બાઉલ મૂકું છું. ફરી વખત એને પણ મેં ટેર કરીને એનું વજન માઇનસ કરી દીધું છે અને હવે તેના અંદર આપણે ફરી વખતે બીજું આપણો બાઉલમાં મૂકીશું. મારે ટોટલ 500 ગ્રામ એટલે અડધો કિલો મારે અહીંયા ચણાનો લોટ જોઈએ છે. 350 ગ્રામ ત્યાં કર્યું હતું અને 150 ગ્રામ આપણે અહીંયા કરીશું, એટલે ટોટલ આપણું 500 ગ્રામ થઈ જશે. તો 500 ગ્રામ એટલે અડધો કિલો ચણાના લોટમાંથી આજે આપણે આ ગાંઠિયા બનાવવાના છે. તમે જોજો કેટલા બધા બનશે, આમાં ક્વોન્ટિટી કેટલી બધી વધી જાય છે. માર્કેટથી આપણે અડધો કિલો લાવીએ ને તો કેટલા ઓછા આવે છે અને ઘરમાં અડધો કિલો લોટમાંથી કેટલા બધા બની જાય છે. તો જુઓ, આ એક્ઝેક્ટ મેં 150 ગ્રામ લીધા છે. 1-2 ગ્રામ આગળ પાછળ હોય તો ચાલે. બંનેને એક સાથે મેં એક મોટા વાસણમાં લઈ લીધું છે, એક મોટા બાઉલમાં. ચણાનો રેગ્યુલરવાળો લોટ છે. ફરી વખત ત્રાજવું લીધું છે. હવે જુઓ, ત્રાજવા ઉપર પણ તમે આગળનું મેઝરમેન્ટ કરી શકો છો લિક્વિડનું, અથવા આ રીતનો એક ગ્લાસ આવે છે. આ 20 રૂપિયામાં આવી જાય છે અને આના અંદર મેંદો, ચણાનો લોટ, પછી ml બધાનું માપ લખેલું હોય છે. તો આપણે mlમાં કરવાના છીએ અત્યારે, કારણ કે આપણે લિક્વિડ કરીએ છીએ ને, તો mlમાં માપીશું. તો હવે જેટલો લોટ હોય ને એનું 50-50 તેલ અને પાણી લેવાનું. બરાબર સમજી લેજો. જેટલો લોટ હોય, 100 ગ્રામ હોય તો 50-50 ml, 500 ગ્રામ હોય તો 250 ml. તો મેં અહીંયા 250 ml મેં તેલ લીધું છે. ખાવાનું આપણું જે તેલ હોય છે રેગ્યુલર, મેં સિંગ તેલ લીધું છે. તમે કોઈ પણ રિફાઇન્ડ તેલ પણ લઈ શકો છો. એક્ઝેક્ટ આ ગ્લાસના માપથી માપીને 250 ml જ મેં અહીંયા તેલ લીધું છે. દરેક વસ્તુનું મેઝરમેન્ટ જણાવીશ. એ જ ગ્લાસમાં 250 ml પાણી લીધું હતું, અહીંયા નાખી દીધું. ટોટલ આપણું 500 ml થઈ ગયું. જેટલો લોટ એટલું જ આપણે સામે આ બે વસ્તુ લીધી છે. અહીંયા આપણે 1 ચમચી ભરીને, 1 ટીસ્પૂન ભરીને મેં અહીંયા આપણે પાપડ ખાર નાખેલો છે. ધ્યાન રાખજો, પાપડ ખાર નાખવાનો છે, ખાવાનો સોડા નહીં નાખતા, એનું રિઝલ્ટ નથી આવતું. સેમ એટલી જ ચમચી ભરીને મીઠું નાખ્યું છે. ટાટા સોલ્ટ વાપર્યું છે. તમે સેંધા નમક પણ લઈ શકો છો. બંને વસ્તુઓને મિક્સરમાં આ રીતે પીસી લેવાની, એટલે સરસ આવું છે ને એકદમ ફેસવાળું તમારું વ્હાઇટ કલરનું પાણી થઈ જશે. અહીંયા અજમો લીધો છે 1 ચમચી મોટી ભરીને, બંનેને હાથ વચ્ચે મસળીને અને નાખી દીધો છે. બંને હાથ વચ્ચે મસળીને અને ત્યારબાદ હવે તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે જુઓ, આપણે મીઠું તો પાણીમાં જ નાખી દીધું હતું, પાપડ ખાર પણ નાખી દીધો હતો, એટલે અહીંયા આપણે ખાલી હવે પાણીથી લોટ જ બાંધવાનો છે. તો બરાબર અજમો મિક્સ કરી લીધો. ત્યારબાદ હવે આ પાણીથી આપણે લોટ બાંધતા જઈશું. તમે જોજો, આ પાણી જરાય નહીં વધે કે જરાય નહીં ઘટે, પરફેક્ટ જ બનશે તમારું. તમારે ક્યારેય ઉપરથી એક્સ્ટ્રા તેલ, પાણી કંઈ નહીં લેવું પડે. અને જે મીઠાનો પણ મેં તમને કીધું ને કે 1 ટીસ્પૂન, ટેબલ નહીં, ટીસ્પૂન, 1 ટીસ્પૂન મેં પાપડ ખાર નાખ્યો અને 1 ટીસ્પૂન જ આપણે મીઠું નાખવાનું છે. પરફેક્ટ મીઠાનો ટેસ્ટ આવશે. જરાય તમને એમ નહીં લાગે કે વધી ગયું છે કે ઘટી ગયું છે, સાવ મોડું થઈ ગયું છે, એવું નહીં લાગે. પરફેક્ટ. ચમચીથી થોડું ઘણું હલાવ્યા બાદ હવે હું આને હાથેથી લોટ બાંધી લઈશ. આનો લોટ આપણે ઢીલો રાખવાનો છે, રોટલીના લોટ જેવો નથી રાખવાનો, ઢીલો રાખવાનો છે, કારણ કે આપણે આને ઝારા ઉપર ઘસવાના છીએ ને, તો ઢીલો રાખવાનો છે. તો જુઓ, મેં પાણી વ્યવસ્થિત ઉમેરી દીધું. હવે એકદમ જરાક જ પાણી મારું બચ્યું છે ડબ્બામાં, એ પણ વપરાઈ જશે. અહીંયા આપણે આને બરાબર લોટ બાંધી લઈએ. બરાબર પાણીને લોટ સાથે મિક્સ કરી લેવાનો છે. તમને મારી દેખાડેલી રેસીપી જો પસંદ આવતી હોય તો પ્લીઝ લાઇક કરો, શેર કરો. તમે નથી કરતા લાઇક, અને હું એક લાઇક માટે જ જોતી હોઉં છું આખો દિવસ ઘડી ખોલીને કે ક્યારે લાઇક આવશે, ક્યારે લાઇક આવશે. હું આટલું ડિટેલમાં અને આટલું પરફેક્ટ રીતે તમને શીખવું છું. હા, કદાચ ઘણી રેસીપીઓ મારી છે ને થોડી શૂટિંગ કરવામાં પ્રોબ્લેમ થઈ શકે છે, કારણ કે ઘરનું જ્યારે રસોઈ કરતી હોય ત્યારે જ હું આ કરી લઉં છું. હવે જુઓ, જે પાણી ડબ્બામાં બચ્યું છે ને એ જ પાણી બાકીનું પણ વાપરીને આપણે આને મસળવાનું છે. આને મસળીને આનો કલર અત્યારે ડાર્ક દેખાય છે ને, હવે આ લાઇટ થઈ જવો જોઈએ, સફેદ પડતો થઈ જવો, ત્યાં સુધી મસળવાનો છે. હવે આપણે આટલા નાના વાસણમાં તો નહીં મસળી શકીએ, એટલે હું થોડી વારમાં આને થાળીમાં ટ્રાન્સફર કરી લઈશ. અરે તમને દેખાડતા પડી ગયો ડબ્બો, પણ કાંઈ નહીં, પાણી બચી ગયું છે. તો જુઓ, બધું જ પાણી છેલ્લે સુધી વાપરતી જઈશ. આ થાળીમાં કાઢી લીધું ને, હવે આપણે આને મસળવાનો છે. આગળ પાછળ કરીને કન્ટિન્યુઅસ મસળીને આને સફેદ કરવાનો છે. જેટલું સારું તમે આને મસળશો ને, ગાંઠિયા એટલા જ સરસ સોફ્ટ અને ખસ્તા બનશે. જેને આપણે કહીએ ને પોચા અને ખસ્તા, એવી રીતના. અને ચંપાકલી ગાંઠિયા તો તમને ખબર છે કેવા હોય છે. જુઓ, કલર ચેન્જ થઈ ગયો ને, પહેલાંનો કલર ને અત્યારના કલરમાં ફરક આવી ગયો ને. જો, ડબ્બો બી મારો ખાલી થઈ ગયો. પરફેક્ટ પાણી આપણું અને તેલ બરાબર થઈ ગયું છે. હવે આના અંદર તમે ચાહો તો
આપણે સ્ટાર્ટિંગમાં કાળા મરીનો ભૂકોને નથી નાખ્યું, કારણ કે ચંપાકલીમાં એ બધું નથી હોતું, તો મેં એવું બધું કંઈ વાપર્યું પણ નથી. ખાલી બેઝિક જે બહાર મળે છે એટલી જ વસ્તુઓ મેં પણ વાપરી છે. હવે અહીંયા તેલ પહેલેથી જ ગરમ કરવા મૂક્યું હતું. તેલનું ટેમ્પરેચર ખાસ ધ્યાન રાખજો. જો મેં એક લોટની ગોળી નાખીને ચેક કરું છું તો ગોળી તરત ઉપર નથી આવતી, એટલે હજુ આપણું તેલ ગરમ નથી થયું. હજુ આપણે થોડું તેલને ગરમ થવા દઈએ, ત્યારબાદ આપણે આમાં કરવાનું છે. જ્યારે હું કરવાનું ચાલુ કરીશ ત્યારે હું તમને ઝારો પણ દેખાડું છું કે કેવો આનો ઝારો છે. હવે તેલ બરાબર ટેમ્પરેચર પર આવી ગયું છે, ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી છે અને તેલ આપણું થઈ ગયું છે. આ રીતનો ઝારો મળે છે ચંપાકલી ગાંઠિયાનો. હવે જુઓ, આ રીતે લોટ મૂકવાનો અને આ હાથની હથેળીનો નીચેનો ભાગ હોય ને એનાથી આને ધક્કો મારવાનો. અને હથેળી જુઓ મારી ભીની દેખાય છે તમને, એ તેલ નહીં પાણી છે. પાણીવાળો હાથ કરવાનો ને કરવાનો, જેથી કરીને જે તેલની ગરમી છે ને એ તમારા હાથ ઉપર નહીં લાગે અને લોટ પણ તમારા હાથમાં ચોંટશે નહીં. ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો. બાજુમાં એક પીવાના પાણીનો મોટો બાઉલ ભરીને રાખજો. એમાં હાથ બોળવાનો, લોટ લેવાનો અને ઝારા ઉપર ઘસવાનો, જેથી જેવો ઝારામાંથી તમારા ગાંઠિયા પડશે એટલે ગરમી ઊભી થશે, એક વરાળ નીકળશે. એ વરાળ છે ને તમારા હથેળીમાં લાગવી ન જોઈએ, એટલા માટે હાથને ભીનો કરવો જરૂરી છે. આવી નાની નાની ટિપ્સ કોઈ નથી આપતું, પણ હું કોશિશ કરું છું કે બધું ડિટેલમાં તમને જણાવું. હવે અહીંયા જો મેં બહુ જ ઓછા ગાંઠિયા નાખ્યા છે. પહેલી વખત હોય ને ત્યારે થોડો ઓછા જ નાખવા. એકવાર બરાબર બધું ચેક થઈ કરી લેવાનું કે બરાબર ફૂલે છે, બરાબર આપણા બને છે, પછી જ આપણે એને થોડા વધારે નાખવાના. બીજી એક વસ્તુ જણાવી દઉં, આ તો તમને શીખવાડવા માટે મેં અહીંયા આને આ રીતના ફ્લેટ વાસણમાં લીધું છે, પણ તમે છે ને ઊંડા લોયામાં લેજો. ઊંડું તળવાનું જે લોયું હોય ને આપણું એમાં કરજો, જેથી કરીને છે ને ગાંઠિયા લાંબી સાઇઝમાં પડશે. મારા નાના કેમ બને છે? કારણ કે મારું વાસણ ફ્લેટ છે, એટલે ઝારા અને તેલના વચ્ચે વધારે ગેપ નથી રહેતો. એ ગેપ ન રહેવાના કારણે મારા ગાંઠિયાની સાઇઝ નાની થઈ જાય છે. પણ તમે જો ઊંડું લેશો ને તો તમારા ગાંઠિયા થોડા લાંબી સાઇઝમાં પડશે. હવે ફરી વખત જો ઝારો મૂક્યો છે, ફરી વખત આપણે લોટ લઈશું અને હવે આપણે જો પાણીવાળો હાથ કર્યો અને હાથને બરાબર ભીનો કરીને આ રીતે મસળવાનું. જો હું તો આગળ પાછળ આમ ગમે તેમ કરી લઉં છું, કોઈ એવું પર્ટિક્યુલર નથી કે તમારે આમ જ કરવું, આગળથી પાછળ કે પાછળથી આગળ જ કરવું. બસ આને છે ને બરાબર ઝારામાં એવી રીતે કરવાનું કે આપણા ગાંઠિયા નીચે પડી જવા જોઈએ, બસ એ વાતનું. અને હા, ખાસ ધ્યાન રાખજો, તેલમાં છે ને જ્યારે ઝારો મૂકી દો ને તો પ્રેશર એટલું નહીં આપતા કે તમારો ઝારો પલટી જાય કે તેલ તમારા ઉપર પલટી જાય. ઝારાનું જે આપણું હેન્ડલ હોય ને એને મજબૂત પકડી રાખજો બીજા હાથે, કારણ કે જો તમે એક બાજુ તમે એક હાથથી પ્રેશર આપો છો અને જો એ પ્રેશરનું ભૂલથી પણ એ પ્રેશર તમારી સાઈડ આવી ગયું તો તેલ આખું ઉછળીને તમારા પર પડી જશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. બિગિનર્સ હો, પહેલી વાર કરતા હોય તો ઝારાનો હેન્ડલ મજબૂતીથી પકડજો અને બસ ઝારો ઝૂકવો ન જોઈએ. જે પોઝિશનમાં મૂક્યો છે એમને એમ જ રહેવો જોઈએ. હવે જો આપણા ગાંઠિયા થોડા લાંબી સાઇઝમાં બન્યા ને, તો બસ આ રીતે જ આને અલટી પલટી કરીને તળી લેવાના. આનો કલર ચેન્જ નહીં થવા દેવાનો. પાપડ ખાર નાખ્યો છે ને એટલે જલ્દી ચડી જાય છે, તો સફેદ જ આપણે કાઢી લેવાના છે. અને જુઓ, નાખ્યા, પલટી કર્યા અને તરત કાઢી લીધા. તેલનું ટેમ્પરેચરનું ધ્યાન રાખશો ને તો તમારા ગાંઠિયાને છે ને કલર નહીં ચડે અને જલ્દી ચડી પણ જશે. તો જુઓ, બીજી વારનો લોટ પણ કાઢ્યો. આ રીતે જ હું બધા જ ગાંઠિયા તળીને તૈયાર કરી લઈશ. આ જો બધા જ ગાંઠિયા તળાઈને તૈયાર છે. અહીંયા કલર કોમ્બિનેશનમાં થોડો ફરક પડી શકે છે, લાઇટિંગ ઇશ્યુ છે, પણ ગાંઠિયા જુઓ કેટલા સરસ છે. જુઓ છે ને એકદમ ખસ્તા અને પોચા, પરફેક્ટ માપ સાથે, પરફેક્ટ વજન સાથે, પરફેક્ટ તળવાની રીત અને બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે આજે મેં તમારી સાથે આ ગાંઠિયા શેર કર્યા છે. અને તમે 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. અને જ્યારે મન થાય ત્યારે સવારની ચામાં, સાંજની ચામાં કે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો. આઈ હોપ આજનો આ રેસીપી તમને પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઇક, શેર, કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા. મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે. ત્યાં સુધી આવજો.